વાહ ખબરી વાહ, મજા આવી ગઈ. એને બે દી સ્ટુડિયાનું કર્યું, એમાં બધા એના ગાળિયા કર્યા, અને હવે આજ નવો વેહ કર્યો છે. હવે ધીરા દાદાની વાટે ને બેઠી રહેવું એ કરતા આ બધા એના ગાળિયા કરવા એમાં જ મજા આવે. હાલ આ જે પેલો મળે ને એનો પાછો તોડ કરી નાખો છે. થઈ ગયો છું તૈયાર, કોઈ ઓળખે એમ નથી. હાલ શરૂ કરી દઉં. આ 4 નોરતા વહી ગયા, આપણે તો ખોટ ગઈ ને. એ ગજુભાઈ, એ તો મને ખબર છે ખોટ ગઈ, પણ હવે છે ને હવે ખોટ નથી ખાવા દેવાની. કેમ? હવે કાંઈક નાસ્તાનું કરવી હો. એ પત્રી, તે ઈ માર્ક કર્યું હું? શોખ વાળાને આવક નથી થતી, પણ જે બહાર નાસ્તા વાળા છે ને એને આવક થાય, એનું હાલે છે. એ ગજુભાઈ, એ બધી જગ્યાએ એ પ્રોબ્લેમ છે. એ ગજુભાઈ, હું કહું, હું જો આપણે છે ને આડા દિવસે કેટલી ખાવા પીવાની ધંધો કર્યો, આ પાવભાજી, મંચુરિયન, મેગી, ફેગી, પણ તમે છો આ નોરતામાં આપણે ધંધો જ ન કર્યો. હા પણ ઈ આપણી ભૂલ ને. હા પણ ગજુભાઈ, હાલો ભૂલ સુધારી નાખી. તે કાંઈ વાંધો નહીં, કરી નાખવી. હા તે કાંઈ વાંધો નહીં, હાલો સમોસાનું કરી નાખીએ. હા પત્રી, ખાલી સમોસાનું ન હોય તો કાંઈક મોટું કરવું પડે. મોટું શું કરવી? એ ગજુભાઈ, હા હાલો ફિક્સ થાળી કરી નાખીએ. દાળ ભાત શાક રોટલી સલાડ છાશ પાપડ અથાણા. એ પત્રી, જમણવાનું નથી કરવાનું, નાસ્તાનું કરવાનું છે. પણ એ ગજુભાઈ, નાસ્તામાં તો શું હોય? આ સમોસા હોય તો કાંઈ વાંધો નહીં, સમોસા જવા દો, બ્રેડ પકોડા કરી નાખીએ. હાલો બ્રેડ પકોડા, સમોસા, ભેળ બધું કરવાનું છે. 3-4 જાતની આઈટમ રાખવાની. ભૂંગળા બટેટા. હવે એ આટલી બધી આઈટમો ન હોય, મૂળ એક હોય કા બે હોય. સમોસા રાખો, કા બ્રેડ પકોડા રાખો, કા ભેળ રાખો. હા તો કાંઈ વાંધો નહીં પત્રી, 1-2 આઈટમ રાખશું. હા હા તો છે ને ગજુભાઈ, એક જ આઈટમ રાખવાની, સમોસા અને ભેળ, બસ, વધારે કાંઈ નહીં. હા તો કાંઈ વાંધો નહીં. રોકાણ લે, રોકાણો છે નહીં તમે આગળ લ્યો. આટલું બધું પ્લાનિંગ કર્યું, બધું મેનેજ કર્યું, પછી કે પૈસા નથી. પૈસા તમારા આગળ નથી. આપણી પાસે નથી, પતુભાઈ પાસે તો છે જ તે ને. એટલે હા એ ગજુભાઈ, પથુ ભાગ લઈ આવ્યો. હા એને કહેવાનું કે ભાઈ રોકાણ કરવાનું છે આ રીતનું, 5000 આપો. તમ તારા નવરાત્રી પૂરી થાય, દશેરા જાય એટલે હિસાબ કરીને તમને પૈસા પાછા. હા એ ગજુભાઈ, અમતા પૈસા પાછા આપવા જ પડશે આપણે. હા અને આપણે કમાવાના જ છીએ ભાઈ. હે નવરાત્રીમાં નાસ્તાનું તો હાલવાનું જ છે. અને આપણું તો ફૂલ હાલી જાય. હા હાલ. આ તો ગજુ હાલો હાલો. પતુભાઈ, બોલો ને ગજુભાઈ. તમારું જ કામ હતું, તમારા ઘર બાજુ તો આવતા હતા. લે સારું છે, રસ્તામાં મળી ગયું, ખોટો માર ખાધો તમારે ધક્કો નહીં. બોલો બોલો. એમાં એવું છે, નવરાત્રીમાં છે કે નહીં, અમે નાસ્તાનું કરવાના છીએ. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. તમ તારે હું છે ને ત્યાં નોરતા જોવા આવું છું, તમે તમારે ત્યાં નાસ્તો કરીને જઈશ. કાંઈ વાંધો નહીં, ઠેઠ ઘરે આવવાનું કહેવાની જરૂર નથી, અહીંયા કહી દીધું ને, વાંધો નહીં. હાલો હાલો. પતુભાઈ પથુભાઈ તો લે કેમ, મેં કઈ ખોટું કીધું પછી? ખોટું તો બહુ કીધું, પણ તમે વાત તો પૂરી સાંભળો. શું વાત છે કયો ને? હજી આજથી છે ને ચાલુ કરવાનું છે એમ. હા એમ. આજે કાંઈ વાંધો નહીં, આજથી ખાવા આવીશું. પણ તમે કાંઈક રોકાણ કરો તો વાત આગળ વધે. હા એમ એમ, પૈસા થોડાક શું અત્યારે કેપેસિટી ખરાબ છે એમાં. એલા તો પણ એમ કયો ને, પૈસા જોતા છે. ખાલી પતુભાઈ 5000 આપો, નવરાત્રી પૂરી થાય, દશેરા પૂરા થાય એટલે તમને પાછા પૈસા. હા હું રોકાણ જો ભાઈ કરું ખરી, પણ પાછા પૈસા છે ને મારે પાછા જોઈએ. પછી એમ ન કહેતા કે હું છે ને ત્યાં કાંઈ કમાણો નથી, ખોટ ગઈ ને, જો એવું કાંઈ નહીં હાલે. એ પથુભાઈ, અમે થોડાક ગામ મૂકીને વિયા જવાના 5000 રૂપિયા હાટું. આ એમ નો કહેવાય પતુભાઈ ને. એમાં એવું છે ને પતુભાઈ, નાસ્તા વાળાનું બધાયનું હાલે જ છે, અને અમે તો એવી આઈટમ બનાવશું ને કે અમારું તો હાલે છે જ તે. હા એવું છે? ઓ આજે કાંઈ વાંધો નહીં. આમ જો 5000 રૂપિયા તમને આપ્યા, 11 દિવસની મુદત. 11 દિવસ પછી છે ને 5500 રૂપિયા તમારે મને દેવાના. પાકું પાકું પથુભાઈ, તમે તાર દેવાના બસ. અને નાસ્તાનું કરો છો ને, બરોબર છે? તો હું છે ને નોરતા જોવાની આવું છું. તમે છે ને જેટલા દિવસ નાસ્તાનું કરશો, હું ત્યાં છે ને તમારી પાસે નાસ્તો કરીશ, અને છે ને મારી પાસેથી 1 રૂપિયો તમારે માગવાનો નહીં. એ પથુભાઈ, તમારે છે ને મન પડે ને ત્યારે ત્યાં આવીને ખુરશી નાખીને બેસી જાજો. આ હું આવડો મોટો માણસ, જો આપણી લારીએ ઉભો હોય તો લુખા તો બધા આઘા રે. હા હે ગજુભાઈ, ઈ વાત સાચી. એ પથુભાઈ, તમારે તો પેલા આવવાનું, પેલા મંજૂર છે ને? મંજૂર મંજૂર. જો નાસ્તાનો 1 રૂપિયો નહીં દવો, કાસો ખોટ કરી દઉં. નો દઉં, નો દેતા. હાલો તો વાંધો નહીં. આલ્યો 5000, 11 દિવસની મુદત, 5500 મને આપી દેજો. પાકું પાકું પથુભાઈ. અને જો પછી 12મો દિવસ થયો તો સીધા હું 10000 રૂપિયા લઈશ. નો થાય નો થાય. હા સમજી લેજો, 10000 રૂપિયા લઈશ 12મો દિવસ થયો એટલે. પાકું પાકું પથુભાઈ, પાકું. હા વાંધો નહીં. હાલો આવો સાંજે નાસ્તો કરવા. હા આવજો. પત્રી 5000 નો મેળ આવી ગયો છે.
હાલ આપણે બધી વસ્તુ લઈ આવી. આ તો કીધું કાંઈ વાંધો નહીં હાલો. ઓહો એ ચોકલેટ નું પેકેટ અને ઈ પછી ટોપરાની ચોકલેટ ઈ તો મને બહુ ભાવે. હા મારા ભાઈએ હંતાડીને કબાટમાં મેક દીધું. ઈ તો કબાટ ખોલ્યો ને તારે ખબર પડી ચોકલેટ નું પેકેટ અંદર રાખે છે. આમ તો કે ગાંડા હું ગમે ઈ વસ્તુ લઈ ને એમાં તને અડધી વસ્તુ તો દઈશ જ તી, પણ આજ ખબર પડી ગાંડા તને તારો ભાઈ છેતરે છે એમ. આજે આવે ને ઈ પેલા હે ને બધી ચોકલેટ ખાઈ જવાનું છે. શું છે શું કરે તું? એ ભાઈ હું કરે એટલે ચોકલેટ નું પેકેટ છે. એ તે ચોકલેટ પૈકી તારે શું કરું? એ ભાઈ આજ પોલે હે ને તને આમાંથી એક ચોકલેટ નથી દેવાની. આમાં હે ને ટોપરાની ચોકલેટ છે અને તે ક્યાં રાખી હતી? કબાટમાં હંતાડીને રાખી કે ગાંડાને ખબર ન પડે એમ. કબાટ ખોલીને લઈ લીધી. આમાંથી તને એક ચોકલેટ નહીં મળે, બધી હું ખાઈ જાઉં છું. ટોપરાની ચોકલેટ મને બહુ ભાવે. હા તને ભાવે જ તીને. ઓય બાપા ઓય એ પણ મારે છે હું કામ? આ ડોબા રેખા ઈ ટોપરાની ચોકલેટ નથી એ. એ ભાઈ તો શું છે આ? ઈ છે ને ડામરની ગોળી છે. આ કબાટમાં ઉંદરડા આવીને કપડાં કાપે છે ને એટલે આની સુગંધથી એક પણ ઉંદરડો ન આવે. હમણાં આ ખાધી હોત ને તો આખડી મારા ઘરમાંથી મોટો ઉંદરડો બાકાત થઈ જાય. એ તો કેતો તો એવું હું કામ રાખે છો કબાટમાં? એટલે આ તોડવાનું તું જે લાવ્યો એ ભેગું મેં મેકી દીધું અંદર. હું કોઈ કપડામાં મેકું ને એક ગોળી ચાની સુગંધ આવે એટલે એક પણ ઉંદરડો આવે નહીં. અને મારા બેટા સોરાએ હમણાં ખાલી સારું કર્યો મારા નસીબ ને તારા નસીબ એટલે હું વહેલા હારે આવી ગયો. નકર તું આગળ હમણાં ઉપર વ્યવસ્થા ગોળી ખાતી હોત તો. એ ભાઈ હવે હે ને આ બધું હે ને બહાર જ રાખજે. મારે શું વસ્તુ ખાવાની હોય કારે ખાવાનું હોય તને કેમ ખબર પડે? તું ન હોય તો હું ખાઈ જવો તો હું તો મરી જાત ને. આપણે એ તારી સાચી વાત છે ગાંડા, પણ મને પૂછ્યા વગર કોઈ પણ વસ્તુ ખાતો નહીં. હું તને મેક્યા વગર કોઈ દી ખાઈશ નહીં. હવે ક્યારેક હું છે ને આ કપાસમાં સાચવાની દવા લાવીશ તો તને એમ છે આ શરબતની બાટલી છે પી જાય ને તો ફીરના ફોટા મોઢે આવી જાય છે. એ ભાઈ તારા હામ બસ હવે કાંઈ તને પૂછ્યા વગર નહીં પીવું બરોબર? હા કોઈ વસ્તુ ખાવાની નહીં. તમ તારે હું તને મેકીને ખાઈશ ની જિંદગી ભલે વહી જાય એમના, પણ બાકી તને મૂક્યા વગર નહીં ખાવું. એ ભાઈ એ ભાઈ માગવા વાળા આવ્યા. એલા ભાઈ અમારા ઘરમાં કાંઈ છે નહીં, અહીંયા હું કામ આવ્યા? એ ભાઈ કોનું કામ છે? હું કામ આવ્યા અને ક્યાંથી આવ્યા ઈ કયો પેલા? है बच्चा, मेरे को तुम मांगने वाला बोलता है? એ ભાઈ આગલા વાળા હોય તો માર બોલું બોલે બીજું હું બોલે? इमली टिमली जादू टिमली है. હે हाँ, અચ્છા જાદુ ટીમલી હોય તો ભાઈ ઘરે બેઠા બેઠા જાદુ કર્યા કરો ને ભાઈ. हमारे लिए नहीं है, તો बस सबका भला करने के लिए है. એ આ હું છે ઈમલી ટીમલી જાદુ ટીમલી. એ ભાઈ આ ટોપી પહેરાઈ પહેરાઈને છે ને નીકળી જ પડે. આમાં કઈ જાદુ બાદુ થાય ને હું ન માનું. હા એ ખોટું ખોટું બોલે. દેવા આવ્યા ભાઈ અમારે કાંઈ જોતું નથી. તમે જાઓ બાબા અહીંથી. હા નીકળો. अगर जाऊंगा तो तुम खूब पछताओगे. કેમ પસ્તાવે? હું છે પસ્તાવો શું છે? अरे दूसरी बार मेरे जैसा बाबा नहीं मिलेगा. હે हाँ, એટલે આનથી થાય હું? अरे तुम्हें जो भी चाहिए मांग लो, पैसा भी डबल हो जाएगा. એ ભાઈ દાંત હું કામ કાઢે? પૈસા ડબલ કરી નાખવી ને. હવે ડબલ કરવાની બદલા તળિયા ઝાટક કઈ લોહી જાય છે. આની ઉપર હું વિશ્વાસ કરવો આપણે? विश्वास, हाँ, चकली बना दूंगा. એ ચકલી નથી બનાવી, પૈસા ડબલ કરીને બતાવી દો. हाँ, એ ભાઈ પૈસા એમ ડબલ કરી નાખે. આ તો કાંઈ વાંધો નહીં પડે. જો 5,000 છે અહીંયા બીજી થપ્પી 10,000 ની થઈ જવી જોઈએ. હાલો એટલે 5 ને 5 10 થઈ જાવ તો કરો ડબલ લ્યો. થઈ જાય. કરો હું જોઉં. એવું કરવું પડે? पहले पूजा होगी इसकी. हम लक्ष्मी को हाथ नहीं इसलिए लगाते. હા તો પૂજા કરો. લાવો થઈ ગયું દો તમ તારે. એ ભાઈ હું એજમાને આવ્યા. પણ આપણે હું હતો આ તો અગરબત્તી છે. અગરબત્તી જગો આમ કાંઈ વાંધો નહીં તમ તારે ગાંડા. અહીંયા ધ્યાન રાખવાની, મૂળ આપણે અહીંયા ધ્યાન રાખવાની, એને હું નહીં ધ્યાન રાખવાની. ના એ તો આપણું ધ્યાન જ છે તમ તારે. હા લાવો તમને કાંઈ ખબર પડતી નથી આને. લ્યો આ તમારું. तू पूछता था कहाँ से आया हूँ मैं? हाँ। हाँ, दतिंग नगरी, दुतारा बाबा नाम है मेरा. એ ભાઈ ધતિંગ નગરી ક્યાં આવ્યું? કે ખાવું તો છે ને ગાંડા. ए, बहुत दूर कामरू देश से भी अलग. હા કામરૂ દેશનું નામ સાંભળ્યું મેં વાત. પણ આ ઇનથી અલગ છે એટલે હવે पैसा डबल करना है. હા ડબલ કરના હે. चलो दोनों आँख मिच जाओ. આચું બંધ નહીં થાય, આચું બંધ નહીં ઈ તો થાય. અમને ખબર પડે હો બધી. આ કેટલા વર્ષ કાઢ્યા મેં આમાં. આંખી બંધ કરવી
એટલે તમારે હું પૂછ વાહ ભાઈ વાહ मैं कोई ऐसा वैसा बाबा नहीं हूँ कि तुम्हारा पैसा लेके भाग जाओ। આ તો આંખો બંધ કરવાનું બોલી વાત કહો છો અમારે તો ડોળા ફાડી દઉં ચાલો આમ જ રાખવાનું ભાઈ આ તો ખુલ્લી જ રહે अरे डोला फाड़ के देखो। હાલો હા देखो। કદા આમ કર પૂરી આંખો ખુલતેલી છે હાથ મારે એટલે પકડી લેજો તરત એને કહું છું સમજતા નથી કે તતિંગ નગરી અને દુતારા બાબા હુઈ રહ્યો હવે તમારે। એ ગુજુભાઈ હવે દુકાન ખુલી ગઈ હશે હો એ પત્રી હજી દુકાન ન ખુલી હોય 4 વાગે ખુલે। એ ગુજુભાઈ આટો તો મારવી ખુલી ગઈ તો લઈ લેવી પણ એ પત્રી આટો મારીને શું કામ? અને ગામમાં કેટલી દુકાન છે પણ ત્યાં આપણે જવાય એવું નથી। હા એ વાત હાજી ગુજુભાઈ તમે એક જગ્યાએ સારું મૂક્યું જ નથી ઘડી ઘડી જાય। હા નિરાતે જાય વાંધો નહીં બીજું શું હા કોણ ગુજુભાઈ ટીમલે ટીમલે જાદુ ટીમલે। ઓ પત્રી વે હવાળા લાગ્યા નવરાત્રી છે ને એટલે શોખ વાળા હશે। 20 રૂપિયા આપજો 20 રૂપિયા આપજો हे, मुझे भिखारी समझा है का? ए लो वापरो। એ મને દે મને ले ले वापर। મને 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 ले तू भी ले। થોડા થોડા ઓહે ગુજુ भिखारी मानता है साला। हाँ वापरो। એ પત્રી માલામાલ થઈ ગયા આપણે તો। હા એ આટે બાબા હવે જાવ જો હાલો પણ એ બાબા આ તમે બધાને પૈસા વેચી દેહો તો તમે શું ખાહો? है पैसा की जरूरत नहीं है। હે हाँ रोज पेला। डबल 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 बनाते हैं। હે હા. એ પત્રી પહેલા એવા બાબા જોયા કે પૈસા માંગતા નથી ઉલટક ના આપે છે કાલ્યો વાપરો એમ। હા એ ગજુભાઈ તો થોડાક ઓર દો પૈસે और चाहिए? હા हाँ कोई बात नहीं। હે પણ સારું કહેવાય હો। હા निकलो निकलो अब हमको कोई काम नहीं है निकलो। नहीं कम है कोई बात नहीं जाते हैं चलो। એ ગજુભાઈ પણ આ પૈસા કાંક કરતા હશો પૈસાનું પણ આપણે શું કામ પત્રી આપણે તો મેળ આવી ગયો ને એટલે બસ। अगर इससे डबल चाहिए तुम्हें? હા ચાહીએ हाँ નહીં ચાહીએ પત્રી શું છે હું શું કહું આ 500,000 તો છે જ તે બધું ભાઈને દઈ આવી 5,000। એ ગજુભાઈ એમ નહીં ચાહીએ એમ કયો પૈસા ચાહીએ એ ગજુભાઈ આપણે કાંઈ ધંધો જ ન કરો એટલે આવ્યા હજી ડબલ આવે તો કેટલી માલા પત્રી એ વાત સાચી હો। આ તે અને માલના પડ્યા છે 5,000 ઈ તે। હા એ ગજુભાઈ લૂંટા ને એટલું લૂંટી એટલો આ પૈસા ચાહીએ હાલો આ सबका डबल कर दो। ડબલ કર દો ડબલ હા अरे तो मेरा है। हाँ मेरा भी है इसमें 5,000 दिया मैंने। हाँ कोई बात नहीं। હા ડબલ કર દો हाँ ગજુભાઈ કેટલા છે હે 10,000 ચાય છે। ઓ તો 20,000 હા लो हाथ में रखो। લાવો लो चलाओ। હા ઓય હવે એકા ગજુભાઈ પૈસા વાળા થાવ આપણે થાવું ઓ જલ ગઈ हाँ चलो आंखें बंद करो। બાબા લો એ સર ઓલવી નાખું ફૂ ફૂ જાઓ ચાલો આમ દો તમારા પૈસા જોતા ને તમે પાછા આપી દેવી બાકી ઈ ધંધા રહ્યો આંખ બંધ નહીં કરવી। અમે અડધા ગામને આમ છે ને લૂંટેલા છે આંખો બંધ કરાવીને। હા જાણો તો ए, अगरबत्ती बुझा दी चलाओ। એ ભાઈ જલાવાની કાંઈ જરૂર નથી એ ગજુભાઈ આવું કરવું તો ના ભાજો ને તો આચું બાચું બંધ નહીં હોગા हाँ हाँ चलाओ खुली रखना। હા તો વાંધો નહીં ભાઈ કે એવા પછી અમે એવું ન કરીએ આખું બાચું બંધ હાલો જલ ગઈ रखो पैसे। પૈસા લાવો ગજુભાઈ લાટા एकदम आंखें खुली इसके सामने ध्यान रखना बराबर। એ ગજુભાઈ ડોળા ફાડો આ લઈ જાય એટલે પાડી દેવા જો હા પત્રી હું એમ નો જવા દઉં। हाँ। આંખો બંધ નથી કરી મેક। મારા બેટા પૈસા તો જે મેકતો નથી। હું વાહ ભાઈ વાહ મારો બેટો રણછોડ 3 વર્ષથી મારા પૈસા હલવાડીને બેઠો હતો કે આજે આપું કાલે આપું આજે આપું કાલે આપું। આજે પૈસા એના બધા પતી ગયા છે વ્યાજ સહિત છે ને એના બધા પૈસા આપી દીધા છે। વાહ ભાઈ વાહ આજનો દિવસ તો મારો બહુ શુભ થયો છે। લે ટીમલેટ જાદુ ટીમલેટ। બાબાજી હા પણ બાબા તમારા વાળ સફેદ દાઢી કાળી આજુબાજુના ગામના ક્યાંય તો તમે લાગતા નથી। ક્યાંથી આવ્યા છો તમે?
बहुत दूर से। બહુ દૂર से आयो हाँ, जतिंग नगरी, दुतारा बाबा नाम है। ઓહો હા બાબા આજે છે ને એક જણા પાસેથી છે ને મારા પૈસા છૂટ્યા છે ઈ છે ને મને પૈસા નતો આપતો મને લાગે છે ને તમારા શુભ કદમ અહીંયા પડ્યા ને એટલે જ મારા પૈસા છૂટી ગયા વાહ બાબા વાહ તમારો ચમત્કાર આવીને ભેગો દેખાઈ ગયો છે આજે બાબા 500 રૂપિયા મારી તરફથી તમને દક્ષિણા नहीं 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 बच्चा, पैसा हम नहीं लेते, हम तो सबका भला करने निकले हैं। વાહ બાબા વાહ તમે પેલા એવા છો જેને દક્ષિણા લેવાની ના પાડી फिर भी मैं तेरी उदासी देखता हूँ। गांव में किसी ने 1 रुपया की दक्षिणा नहीं दी और तुमने सामने से मुझे को 500 रुपया दिया। અરે બાબા જો ને તમે ચમત્કારની વાત કરો છો બરોબર છે મારું ભલું કરવાની વાત કરો છો. પણ હું તો જો પૈસા ટકે સુખી માણસ છું પૈસા ને એવું આવ્યા કરે છે ને આપણું કામ હાલ્યા કરે છે हाँ हाँ, છતાં જો તમારે મારું કલ્યાણ જ કરવું હોય ચમત્કાર જ કરવો હોય તો માથે છે ને પતરા છે જાદુથી છે ને સ્લેપ કરી નાખો ને એને है बच्चा, हमारी शक्ति पर शंका करते हो तुम। અરે બાબા શંકા નથી કરતો આ તો તમારે ચમત્કાર કરવો જ છે તો પછી કરી જ નાખો ને એ બને મારું કામ થઈ જાય મારું થોડુંક ભલું થઈ જાય हाँ, तो तुझे वो भी चमत्कार दिखाता हूँ, अभी रहो। हाँ, એનથી શું થાય अरे तुम देखते रहो बच्चा। એનથી ચમત્કાર થાય हाँ, चले बनाना है ना। હા સ્લેપ સ્લેપ हाँ, મસ્તીનો મજબૂત इमली इमली, સુગંધ સારી છે जादू इमली। हाँ, स्लेब बनावा तो मेला હું ન બનાવી નાખું. હા, એલા ભાઈ તમે ક્યારના વિચાર કરતા હશો કે આ ટોપી લઈને નીકળ્યો અને આ બધા હુઈ કેમ જાય. આ કાંઈ છે નહીં, આ મચ્છરની અગરબત્તીમાં ઓલો પાવર આવે ને એ મચ્છર મરી જાય. આપણે થોડીક હાથે બનાવી અને થોડીક તેજ બનાવી આ 5 મિનિટ પડ્યા રહે ને ત્યાં મારું કામ થઈ જાય.